તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે બપોરે 1 વાગે અને આપણે અત્યારે આવી ગઈએ કામ ઉપરથી ઘરે જમવા. એ તો તમને બધાને ખબર જ છે, બપોરે જમવા આપણે કામ ઉપર આવી ગઈ. અહીં જો મારા કામકાજ કેવા ખબર, મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો પણ ચાપ ચાલુ કરતા ભૂલી ગયો. આ જમવાનું બનાવી નાખ્યું મસ્ત મજાનું અને જમવામાં છે આજ ખીચું, બટેકાનું શાક. અને કેને આવી રીતે ખીચું ખાવું ભાવે, જેને ભાવતું હોય કોમેન્ટ કરી નાખો. મને તો બહુ જ ભાવે, બરાબર. એટલે અમારા ઘરે 3-4 દી 5 દી અઠવાડિયું એમ એકવાર હોય ખરું એમ અઠવાડિયામાં. અને હારે આવા તીખા તીખા તમતમતા મરચાં. અહીં જો હા નહીં ભાવે જ છે, નથી ભાવતું એમ નહીં, પણ નામ ચડાવી દઈએ આપણું. પાપડ અને છાશ કેમ કે છાશ. અને મારા તન્વીબેન ગયા છે આજ બજારમાં અને રુદ્રભાઈ રેગ્યુલર બસ નિશાળે, કેમ કે સોમવારે એટલે નિશાળ બિશાળ તો ચાલુ થઈ ગઈ હોય. તો અમારા તન્વીબેન આવી ગયા છે અત્યારે બજારમાંથી ઘરે અને એને અત્યારે જમવાનું બિસ્કિટ અને એવું જોઈ. અમારે તન્વીબેનને કાંઈ એવા રોટલા બોટલા ભાવે નહીં. રોટલા ગુજરાતીને બોટલા તો બોલવું જ પડે. રોટલાની વાહે બોટલા, બિસ્કિટ ને ફિસ્કિટ. હા બહુ શાક ને બાક એટલે હું તો આ બે માં દીકરી જો અત્યારે ખાવા બેસી ગઈ અને આપણે તો ખાઈને પીને નવરા થઈ ગયા. આટલી બધી વાર લાગે જ નહીં આપણને જમતા ભાઈ. મારું ખોટું નામ શું છે? તારું ખોટું નામ છે મિશ્રી. તું નાની હતી ને ત્યારે તને બધા મિશ્રી જ કહેતા. એવું હતું તેમ કે તનકી જાણે મનકી જાણે જાણે લે હા, શું કહેતા શું કહેતા બોલ કહેતા દાદા એમ જ કહેતા. દાદા એમ જ કહેતા. શું ના એમ જ કહેતા દાદા. તો પછી શું કહેતા બોલ? અને આજે અમારે તન્વીબેન ને પાર્સલ આવવાનું છે ને એટલે હરખમાં ને હરખમાં ખાવું નથી ભાવતું. અને એમાં એવું છે અમારે તન્વીબેન ના થોડાક નસીબ એવા નબળા છે ને, પહેલી વાર એવું ટેબલ મગાવ્યું હતું ને તો એ પાર્સલ જ ડિલિવર દેવા ન આવ્યા. તન્વીબેને જે પહેલી વાર ટેબલ મગાવ્યું હતું ને એ પાર્સલ જ એને ડિલિવર દેવા ન આવ્યા અને પાછો એ ઓર્ડર કેન્સલ કરીને બીજો ઓર્ડર નાખ્યો. ભાઈ દીકરી મારા ચારા પાડે. અહીંયા હું એનો પહેલાનો ફોટો નાખી દઈશ ને અહીંયા અત્યારનો ફોટો નાખી દઈશ મિત્રો, બરોબર. આ ખાઈને કેવી થઈ ગઈ જોઈ ગયો. એક 4 વર્ષ પહેલાનો ફોટો અહીંયા છે અને અહીંયા છે અત્યારનો ફોટો, બરોબર. હા અમારે તન્વી બેન એમ જ છે. 2021 નો ફોટો એનો આવશે ને અત્યારે 2025 નો આવશે ફોટો કઈ. તન્વી બેન તો અમારું લોહી પીન જાડા થઈ ગયા. देखा आपने लापरवाही का नतीजा है. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે કામ ઉપરથી ઘરે અને વાગ્યા છે 7:45, હજી 5 ઓછી છે ભાઈ. આજ તો વહેલા આપણે આવતા રહ્યા, નકર તો હું રોજ 9, 8:30 વાગી જ જાય. અને આજે જો અમારા મેડમ બનાવે છે રોટલી એમ જો હે ને. શું બનાવ્યું? મેથીનું શાક ને રોટલી. આમાં है मेथी का साग है मेथी का. किस किस को भावता है, किस किस को नहीं भावता है. કેને ભાવે છે અને કેને મેથીનું શાક નથી ભાવતું કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને અહીંયા છે અમારો હાસ્ય કલાકાર એવો રુદ્રભાઈ પ્રજાપતિ. અહીંયા અમારા તન્વીબેન મોઢું ચડાવીને લેસન કરતા હોય. લેસન કરવું સારું ન લાગે એટલે તો હું એને કહું કે હવે છેલ્લું વર્ષ હે જવા દે ને ભાઈ નથી ભણવું. તો કે ના મારે ભણવું છે, લેસન કરવું સારું ન લાગે તો ભણીને શું કામ છે, સાચું. અને અમારે તો રુદ્રભાઈનો અહીંયા ફ્રેન્ડ છે અને આ એની બેનપણી છે રુદાની.
नंबर गिर भी गई कोई बात नहीं जब सीखते हैं तो गिरते हैं भाई मैं भी बहुत तगड़ा गिरा વાવ સરસ લ્યો અમારે તન્વીબેન ને વેરી ગુડ આવી ગયું છે वीडियो क्यों અને આને 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 મોબાઈલ હોય એટલે કાંઈ નહીં प्लीज लंच करते हैं આ જો હે ને कुणाली હા બસ અમારે આને આ જ બ્લોગ ચાલુ હોય બોલો કેને કેને મારા ઘરવાળીની ઘોણી આવી રીતે ગોળ ગોળ રોટલી આવડી છે બધાને આવડે કોઈને ન આવડે બધાને આવડે ભારતના નકશા જેવી બનાવે આમાં ઘરવાળી પ્યોર ગોળ રોટલી હજી આન નથી આવડતી 35 વર્ષ થયા પણ હજી ગોળ રોટલી બનાવતી નથી તો આજે આવવાનું હતું તન્વીબેનનું પાર્સલ તો એનું પાર્સલ આજે આવ્યું નહીં કુરિયર વાળા દેવા જ આવતા નથી હવે કુરિયર વાળાને શું પ્રોબ્લેમ પડે અહીંયા એ નથી ખબર પડતી અને એ પાર્સલના કારણે અમારા તન્વીબેન થોડાક ઉદાસ થઈ ગયા છે જો ઉદાસ થઈ ગયા કેમ કે રુદાભાઈનું પાર્સલ આવી ગયું છે જો હારી હા એને તો લઈ આવ્યો હતો જો કે બજારમાંથી ને એવું ટેબલ અમારા તન્વીબેન સારું મગાવ્યું છે પણ એના નસીબમાં એવું છે ને કે કુરિયર વાળા દેવા જ નથી આવતા પહેલી વાર મગાવ્યું હતું તો કેન્સલ થઈ ગયું બીજી વાર મગાવ્યું તો આજે આઉટ ઓફ ડિલિવરી થયું પણ તોય દેવા આવ્યા નહીં નથી હા ભરું ક્રિશનું ગાનું અને અહીંયા જો આ એ નવરી થઈ ગઈ રસોઈ બસોઈ બનાવીને અને અહીંયા જો આ ક્રિશના ગાના સુનેગા એ આવી ગયો અમારા રુદ્રભાઈને બસ આવું જ જોતો હોય આખો દિવસ અને અમારે બસ આ જ કામ હોય આ જ કામ ટીવી જોવાનું મોબાઈલ જોવાનું ટીવી જોવાનું બસ એ જ કામ पहले ये रील देखी અને હાલો હવે થોડીક વાર પછી જમવા ટાઈમે તમે મળી હમણાં બેસવું અમે જમવા હાલે જમવામાં છે બધું જો શું બધું? આમાં તો કાંઈ છે નહીં. થાળી એ બધું જમવામાં મરચા એવું નથી વાઈટકી થાળી એવું બધું એવું તો કાંઈ છે નહીં ખોટું બોલવું અને અહીંયા બાબુ આવી ગયા નારિયેળની પરસાદી વેચવા તો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે જમીન બમીન ઊભા થઈ ગયા અને જમવાનો બ્લોગ જ ઉતારતા ભૂલી ગયા બોલો આવું કામકાજ છે અમારું હા અને અમારા રુદ્રભાઈ શું રુદ્રભાઈ તમે આમ હાથ આમ નીચો રાખીને અમારા કોમેડિયન મેન રુદ્રભાઈ અમારા બે બાપ દીકરાને આવી રીતે આખો દી બાજુનું હાલતું જોઈએ તમારા બે બાપ દીકરાને હાલે છે કે નહીં કોમેન્ટ કરી દઈએ હા એ જો અમારા ગુસ્સો કરે ગુસ્સો જો કરી દઉં થોડી ગડલ ખાંજો હા થોડી અમારા રુદ્રભાઈનો મગજ છે તેજ એટલું થઈ ગયો હા આવું બધું જો બનાવ્યા જ ખરા થઈ ગયો હા વેરી ફની ક્લેટની શું કહેવાય ક્લેટ તું લેસન કર લે ને જોયું ને ગાઈસ કેટલા 7:30 વાગ્યાની લેસન કરે છે અત્યારે 9:30 થયા તોય હજી એનું લેસન પૈતું નથી 25 મિનિટ જ લેસન કરવાનું હે. બાકી રમતરાડા કરવાના. બાકી એમ રમવાનું જોઈએ મોબાઈલ જોવાનો ના હો મોબાઈલ નથી રમતરાડા અને આ બંનેને અમારે બાજવાનું હાલતું જોઈએ જમીન અને અમે શું જોઈશું જો હવે જૂના સરળ જોશીના બ્લોગ જોઈશું એક બ્લોગ આવ્યો માય હિલિંગ બ્લોગ્સ 8 યર ઓલ્ડ એટલે 8 વર્ષ પહેલાના એ બતાવે છે એ અમે અને આ અમારા રુદ્રભાઈને તમે જરીક કોમેન્ટ કરતા જાઓ એ વિશ્વાસ નથી કરતો કે તમે બધા એના વિડીયોની રાહ જુઓ ફની વિડીયોની તો આજે એક રીલ આવી જશે એની ફની વિડીયોની કદાચ આવી પણ ગઈ છે તમે બધાએ જોઈ પણ નાખી છે આ બ્લોગ આવશે નથી તો ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક શેર કરતા હોય રીલને ફટાફટ મને કોમેન્ટ કરો હવે તો. કોમેન્ટ કરો હિન્દીનું હોય છે જોઈ છે મિત્રો જમીન બમીન તો કઈ વારના નવરા થઈ ગયા હતા થોડીક વાર ટીવી બીવી જોયું અને અત્યારે વાગવા આવ્યા છે 11 અને હવે હુવાની તૈયારી બધે કરી પણ આમાં ઘરની પાછળ વાડી વિસ્તારમાં એક ફંક્શન છે તો આજે એનો દેકારો ઠેઠ અહીંયા ઠેઠ સંભળાય એટલે એકને નીંદર આવે એવું લાગતું નથી હવે તમને દેખાડવા જે એ લોકોએ કેવું શણગાર્યું છે જો અહીંયા તમે જોઈ શકો આ કેટલું શણગાર કર્યો જો આ લગભગ છેલ્લા 10 દિવસથી આ બધી તૈયારી હાલતી હતી તમને અવાજ તો આવતો જ હશે આ એક ખેતર હતું ખેતર સાફ કરીને અહીંયા આયોજન કર્યું એ મેરેજનું ડિસ્કો દાંડિયા આજે હે ડિસ્કો દાંડી અહીંયા ચાલુ છે એ ડિસ્કો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું લાઇટિંગ કેટલું છે આટલું ઝૂમ કર્યું એટલે થોડુંક ફાટી જાય છે
બસ હવે હુવાની તૈયારી બધાને હાલે તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કોમેન્ટ મારતા જાઓ. અમે છેલ્લા ઘણા દિવસ થયા કઈ 1 મહિના થયા કઈ પણ કોમેન્ટ આવતી જ નથી. તમે મારો ને યાર કોમેન્ટ આવે તરત જોઈન કોમેન્ટ મારી દો. બાય બાય.